રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યા બાદ સમીક્ષા બેઠક યોજી હતી। વડોદરા શહેર મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી નદી માટેનો પ્રોજેક્ટ હાલ ચાલી રહ્યો છે। આ પ્રોજેક્ટની કામગીરી અંતર્ગત સમા વિસ્તારમાં આવેલ ભરવાડવાસ ખાતે ચાલી રહેલી કામગીરીનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મ્યુનિસિપલ કમિશનર તથા મહાનગરપાલિકાના અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્થળ નિરીક્ષણ કર્યું હતું। ત્યારબાદ તેઓએ અધિકારીઓ પાસેથી પ્રોજેક્ટનો અહેવાલ મેળવી સમીક્ષા બેઠક યોજી હતી। આ સમીક્ષા બેઠક બાદ તેઓએ મીડિયાને સંબોધી હતી, જેમાં તેમણે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ચોમાસા પહેલા કામગીરી લગભગ પૂર્ણ કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી હતી। વડોદરા જિલ્લા વહીવટીતંત્ર, વડોદરા મહાનગરપાલિકા, વડોદરા શહેર અને જિલ્લાના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આ તમામ સ્ટેક હોલ્ડર્સ જોડે આજે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટના પ્રેઝન્ટેશન દરમિયાન સર્વપ્રથમ તો વડોદરા મહાનગરપાલિકાને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે, કારણ કે ઝડપથી અને ધાર્યા કરતાં બી સારી સ્પીડે આ પ્રોજેક્ટની કામગીરી મહાનગરપાલિકા દ્વારા ચાલી રહી છે। સાથે સાથે મહાનગરપાલિકાના વિસ્તાર સિવાયના જે 25 કિલોમીટરનો વિસ્તાર ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, તેમાં બી વરસાદ પહેલાં આ કામગીરી પૂર્ણ કરવા માટેની સંપૂર્ણ તૈયારીઓ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે। ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા બી 32% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને કલાકો વધારીને આવનારા 15 દિવસમાં ટાર્ગેટથી બી ઝડપથી અને ટાર્ગેટથી પહેલાં આ કામગીરી પૂર્ણ કઈ રીતે થાય તે માટેનો પ્લાનિંગ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા બી કરવામાં આવ્યો છે। ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા બીજા ચેકડેમ જે હયાત છે તેને રિપેરિંગનું કામ, કાસને બીજું પ્રી મોન્સૂન કામગીરી મહાનગરપાલિકાની, આ બધા જ વિષયો પર આજે પ્રેઝન્ટેશન બી થયું છે અને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સાથે સૌ અધિકારીઓ જોડે ચર્ચા કરવામાં આવી છે। મને વિશ્વાસ છે કે આ વર્ષે ખૂબ ઝડપથી પ્રી મોન્સૂનથી લઈને વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ, આ બધા જ કામો આપણે વરસાદ પહેલાં પૂર્ણ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ શકશે।